સોનગઢ તાલુકાના ખોડલ ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન માટે કરવામાં આવેલા ખોદકામને કારણે ડામર રસ્તાની મજબૂતાઈ ગંભીર જોખમમાં આવી ગઈ છે, જેમાં ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આરએમબી વિભાગ દ્વારા બનાવાયેલા રસ્તાની બાજુની સાઈડ પુરાણ ખોદાઈ ગઈ છે, જેના કારણે ચોમાસામાં રસ્તાનું ધોવાણ થવાની શક્યતા છે। ગ્રામજનો કહે છે કે પાણી પુરવઠા અધિકારીઓએ ખોદકામ આરએમબી વિભાગને જાણ કર્યા વિના કર્યું છે, જેમાં હાલ ખોડલ ગામમાં આ રસ્તા પર 4 થી 5 અકસ્માત પહેલેથી જ નોંધાયા છે અને હાલની બેદરકારી આગળ પણ ગંભીર નુકસાન કરી શકે છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો કિનારી સાઈડ પુરાણ ન કરવામાં આવે તો ગામના વતની અને આસપાસના 7 ગામના આદિવાસી સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગ પર ઉલગુલાન કરવામાં આવશે। ગ્રામજનોનું કહેવું છે કે કોઈપણ અકસ્માત માટે સંપૂર્ણ જવાબદારી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની રહેશે। જરૂરી છે કે તાત્કાલિક કાર્યવાહી કરીને રસ્તાની સુરક્ષા અને લોકોને જોખમથી બચાવવા યોગ્ય પગલાં લેવામાં આવે। રિપોર્ટર હાર્દિક જોશી, તાપી।